મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ. આજે આપણે વાડી આવ્યા છીએ આપણે માનવી જોવા ગિરનાર 4. હાલો માધુભાઈ ની ગિરનાર 4 હો. ગરમી છે એઠે જમીનની ગરમી કહેવાય. એ ભાઈ મેકુભાઈ આ ખડ ઉપાડ લ્યો. આ રોડા છે આપતે જોઈ લે જોયું. હજી એવું ને એવું જો ઓલું ખેંચ ને નાના ઓલા વાળું જોઈએ. આ સવડા ની સાબા જોઈ એવડું જ આવશે. જોઈએ જોયું ને અવડા રોડા હે. હજી જો એક નાનું રહ્યું મેં જાય રહ્યું. આ નાના પાંદડા વાળું જો એ ધીરે ધીરે ખેંચે એટલે એવડું જ આવશે. એ તૂટી ગયું. આ બધા અરોડા છે હજી આ લેવા પડશે. આ બધા અરોડા છે મેઘુભાઈ. આ જો દેખાય આ રોડા છે. આ G20 ના અરોડા છે. દાદા કેવું તો મૂળ નીકળ્યું. આપણે માંડવી વાવી છે ગિરનાર 4 અને એમાંથી અરોડા નીકળ્યા. અરોડા છે ને G20 ના છે એટલે આ બધા આપણે હજી ઉપાડવા જો હે કૈલાસભાઈ ને. આ અરોડા ભાઈ ખેંચવા જો. ઓલો મૂળ નીકળ્યું દાદા હાથ પે. એ તો કહો 1 ફૂટ એક જાય. ઈ નહીં માંડવી નહીં. અહીંયા હાલ બતાવો. આ ઉપાડે જો. ખેંચ હું કર લે. એને ઉપાડો ખેંચ. ઈ નહીં માંડવી ઉપાડા લીલું. ઓલો કેવું નીકળ્યું. જો ખેંચી લે. મેં ખેંચી લે. ઈ નહીં આ કઠણ છે કામાંથી. મિત્રો, આપણે આ 25 દિવસની ગિરનાર 4 થઈ ગઈ છે માનવી. ક્વોલિટી કેમ પર જોઈ લ્યો માધુભાઈ. ક્વોલિટી હારી હો. એમાં કાંઈ ઘટે મેઘુભાઈ. એ મેઘુભાઈ આ ખડ ઉપાડ લ્યો મેઘુભાઈ. આ રાજા અહીંયા આવી જાય ને તો મજા આવી જાય. રાજા જો આમ આવે છે. એક દિવસ માં જારીએ બેઠો તો રાજા અને આપણું હાઈથી હાલતું અત્યારે આવી જાય તો મજા આવી જાય. તો આપણે જોઈએ ને દર્શન કરીએ. પણ રાજા માણસ છે ભાઈ. તો આવવું હોય તો આવે ને માધુભાઈ. હામો દેખાતો નથી કદી. હમણાં દેખાણો નથી થઈ દી ગિરનાર 4 માનવી. અને 25 દિવસની આ માંડવી થઈ ગઈ છે માધુભાઈ. અને બહુ મસ્ત માંડવી છે. અત્યારે તો કોઈ જાતનું કાંઈ નથી. પણ હવે વરસાદની વાતમાં રહેવું જોઈએ. વરસાદ થોડો ખેંચાતો જાય છે માધુભાઈ. આવી જાય ને તો મજા આવી જાય. હવે આવવો જોઈએ તો જ કરવાની આવતી નથી. 45 દિવસનો દવાનો પટ હોય જ આમાં. છીપ પોપટી કાંઈ પણ આવે નહીં. 45 દિવસ લગી કોઈ ચીજની એટક ન થઈ શકે. એટલે હવે માંડવીમાં કાંઈ કરવું પડે એમ. હા દેદી હું પણ હજી એક ફેરી ઉપાડવા જોઈએ માધુભાઈ. નાના હે. નાના છે ઓલા કે કુટુંબડી મિત્રો, હું પાછો જંગલની બોર્ડરે આવીને તો જો અંદર વીરીમાં. મિત્રો, અહીંયા આ બાજુ એ જંગલ અને પાછળ જંગલ, આ બાજુ એ જંગલ. ચાલો મિત્રો, કુવામાં પાણી કેટલું છે જોઈ લઈએ.
મિત્રો આપણે એક દિવસ આપણી આંબાની કેરી ઉતારવા આવ્યા હતા, તો ચાલો હું તમને બતાવું. મધુભાઈ, હા, આજે આપણે નવા આંબાની કેરી ઉતારવા આવ્યા. વેળવાનું ચાલુ છે. જુઓ કેરી, મધુભાઈ જુઓ, એકદમ મીઠી હાકર જેવી. એકદમ મીઠી હાકર જેવી. આમ તોડજો, જો આમ કહું એમ. જોઈ લ્યો આજે આનો કલર. અને પહેલી વખત આપણે ઘરના આંબાની કેરી. અમનભાઈ આ બાજુ લઈ લ્યો તો બાસ્કુ. ઘરના આંબાની કેરી ખાવાની છે, મધુભાઈના આંબાની. કેમ પણ મધુભાઈ કેરી? હા, એકદમ આ મીઠી હોય. હા, આ પાકે ને એટલે આ ઓર્ગેનિક કેરી છે. આજે ઓર્ગેનિક કેરીનું આપણે મુરેજ કર્યું છે. હા, માધુભાઈ આ જરાક મોડા આવ્યા, પણ આવ્યા ખરા. એને હવે ભણવાનું થઈ ગયું ચાલુ. અમનભાઈ લે પછી. અને વેળો ચાલુ થઈ ગયો છે. ને આજે ઘરની આંબાની કેરી ખાવાની હવે મજા આવશે. વાર ખાધેલી હે ને, વાર ખાધેલી હે. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય. આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દેજો.